વાત રાજ્યના સમાચારની જામનગરથી જાણકારી કે જ્યાં જીજી હોસ્પિટલમાં એક શ્વાનનો વિડીયો વાયરલ થયો છે। હોસ્પિટલની લોબીમાં શ્વાનની ધીંગા મસ્તીનો વિડીયો હવે સામે આવ્યો છે। શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ છે અને તે હોસ્પિટલ સુધી પહોંચ્યો હોવાનું દેખાય છે। સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં દિવસ દરમિયાન હજારો લોકોની અવરજવર રહે છે। દર્દીઓને કે તેના સગાને શ્વાન કરડે તો જવાબદાર કોણ તે સવાલો ઉઠે છે। હોસ્પિટલની સિક્યુરિટી પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, છતાં પણ દ્રશ્યો આપની સામે છે। હોસ્પિટલ તંત્ર દ્વારા ત્યાં કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે તેના પુરાવા આપની સામે છે। તો જામનગરમાં રસ્તાઓ પર તો રખડતો આતંક જોવા મળે છે, પરંતુ હવે હોસ્પિટલમાં પણ શ્વાનના આતંકની આ ઘટનાઓ સામે આવી છે। અમે આપને જામનગરની જીજી હોસ્પિટલની લોબીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ત્યાં આપ શ્વાનની ધીંગા મસ્તીનો આ વિડીયો જોઈ શકો છો, જે સવાલો સર્જે છે કે આખરે હોસ્પિટલની સિક્યુરિટી પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે, છતાં પણ શ્વાનના આટાફેરા કેમ અને એ પણ એક નહીં। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કઈ રીતે શ્વાનનો આતંક હોસ્પિટલમાં દેખાય છે। જો આ શ્વાન દર્દી કે તેના કોઈ સગાને કરડે તો જવાબદાર કોણ એ પ્રશ્ન। વધુ જાણકારી મેં સંવાદદાતા દિવેશ વાળા આપી રહ્યા છે। દિવેશ, વધુ એક વખત હોસ્પિટલમાં શ્વાનના આતંકના દ્રશ્યો છે, શું આ દ્રશ્યો સામે આવ્યા બાદ કોઈ એક્શન્સને લઈને વિગત? જેવી સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ અને જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં જે શ્વાન છે તે એકવાર નહીં પરંતુ અવારનવાર આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે। જે વિડીયોમાં જોઈ શકાય, ન એક કે બે પરંતુ મોટી સંખ્યામાં શ્વાન હોસ્પિટલની લોબીમાં ફરતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। આ અગાઉ પણ રખડતા ઢોર, પશુઓ અને શ્વાનના વિડીયો અનેક વખત આ પ્રકારના બનાવો સામે આવ્યા છે। હોસ્પિટલ તંત્ર દ્વારા પણ આ વાયરલ વિડીયો વિશે માહિતી મેળવીને તેમના સમયની ને તેની ચકાસણી કરી જે વિસ્તારમાં જે સલામતી સુરક્ષા કર્મી જે હશે તેની સામે તેનો ખુલાસો પૂછીને તેની સામે કડક નિયમો અનુસાર પગલાં લેવાની ખાતરી હાલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે આપી છે। ભૂતકાળમાં જે બનાવ બન્યા છે તે અંગે પણ હોસ્પિટલ દ્વારા જે સુરક્ષા કર્મી છે તેને બદલી તેમજ કેટલાકને સસ્પેન્ડ અને કેટલાક પાસે આર્થિક દંડ વસૂલવાની પણ જે પગલાં છે તે હોસ્પિટલ દ્વારા લેવામાં આવ્યા છે। પણ તેમ છતાં આ પ્રકારના બનાવો વારંવાર સામે આવતા હોય છે। તે અંગે પૂછતા સુપ્રિન્ટેન્ડન્ટે સ્પષ્ટ કર્યું હતું કે જે હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ છે ત્યાં મોટા અનેક દરવાજા આવેલા હોવાથી શ્વાન જેવા પશુઓ હોસ્પિટલની અંદર પ્રિમાઇસીસમાં પ્રવેશતા હોય છે, પરંતુ આ માટે જે જવાબદાર છે તેની સામે વધુ કડક પગલાં લેવાની હાલ હોસ્પિટલ તંત્રએ ખાતરી આપી છે। બિલકુલ દિવેશ, તો વધુ એક વખત બાંહેધરી અને ખાતરી હોસ્પિટલ તંત્ર આપી રહ્યું છે, પરંતુ વારંવાર સર્જાતા દ્રશ્યો આપની સામે છે।